નમો દ્વૈ સવર્યંતામ નમો દ્વૈ સવર્યદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. સમાધિ તંત્રના સ્વાધ્યાયમાં આપણે 46મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 46મી ગાથા 46મો શ્લોક અને એનો અન્વયાર્થ આપણે કર્યા છે. એ પછી ટીકા પણ આપણે કરી છે. હવે આજે એની ઉપર અને ભાવાર્થ એ પણ કર્યું છે. હવે આજે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચન એમાં જે વિસ્તાર કરવામાં આવ્યો છે એ આપણે લઈશું. તે પહેલા આપણે સહેજ પુનરાવર્તન કરીએ છીએ. 46મા શ્લોકમાં એ વાત આવી કે આ શરીર આદિ જે દેખાય છે એ દ્રશ્ય પદાર્થ એ ચેતના રહિત છે, જડ છે, અને જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવું નથી. તો પછી હું કોની ઉપર રોષ અથવા તોષ કરું, એટલે કે કોની ઉપર દ્વેષ કરું અને કોના પ્રત્યે સ્નેહ કરું અથવા તો કોની ઉપર હું રાજી થાઉં. આ જળ પદાર્થો એ તો કાંઈ જાણતા નથી, એને તો જ્ઞાન થતું નથી, એટલે એની ઉપર હું રોષ કરું કે એની ઉપર રાજી થવું એનો કોઈ અર્થ નથી. અને જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી. તો પછી હું કોની ઉપર રોષ કે તોષ કરું? એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું એમ અંતરાત્મા વિચારે છે. આ શ્લોક કહેવામાં આવ્યો તો એ શા માટે, કઈ રીતે, ક્યાં કહેવામાં આવ્યો છે એને ફરીથી આપણે યાદ કરીએ કે 45મી ગાથાની અંદર જે વાત આવી કે બે પ્રકારે પડવાનું થાય, એટલે કે રાગ દ્વેષ રૂપ થવાનું થાય. એક તો સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વ છે અને ચારિત્રના દોષને કારણે એને રાગ દ્વેષ થાય. અને બીજું ક્યારેક જ સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વમાંથી પડવાનું થાય, એટલે એને ભ્રાંતિ થાય. એ વાત 45મા શ્લોકમાં આવી. તો પછી અહીંયા પ્રશ્ન થયો કે એ ફરીથી ભ્રાંતિ પામેલો તે અંતરાત્મા એ ભ્રાંતિને કેવી રીતે છોડે છે? એટલે કે એ અંતરાત્મા જેને સમ્યક દર્શન થયું છે અને એને ચારિત્રનો દોષ છે, તો એ ચારિત્રના દોષને કઈ રીતે ટાળે છે, એટલે કે રાગ દ્વેષને કઈ રીતે છોડે છે? અથવા તો કે જેને સમ્યક્ત્વ થયું છે અને એને એમાંથી પડવાનું થયું છે, તો એ ફરી પાછો કઈ રીતે એ ભ્રાંતિને છોડીને, મિથ્યાત્વને છોડીને પોતે પાછો સમ્યક્ત્વને પ્રગટ કરે છે. એટલે એના ઉત્તર રૂપે આ 46મો શ્લોક કહેવામાં આવ્યો. તો 46મા શ્લોકની અંદર આ રીતે વાત લીધી કે એ જે પૂર્વે સમ્યક દ્રષ્ટિ હતો એવો એ અંતરાત્મા જે અત્યારે થોડાક કાળ પૂરતો જ જ્યારે એ ભ્રાંતિમાં છે તો એ શું વિચારે છે, અથવા તો જેને આ પ્રમાદ થયો છે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આવો રાગ દ્વેષનો ભાવ થયો છે, તો એ કઈ રીતે પાછો પોતે સ્વરૂપમાં જાય છે? તો કઈ રીતે એની વિચારધારા હોય છે, કઈ રીતે એ વિચારે છે,
એ વાત અહીંયા આપી છે. અને એમાં એમ કહ્યું 46મા શ્લોકમાં કે અંતરાત્મા એમ વિચારે છે કે હું મધ્યસ્થ થઉં. શા માટે મધ્યસ્થ થઉં? મધ્યસ્થ થવું એટલે શું? પહેલા તો મધ્યસ્થ થવું એટલે મને કોઈના પ્રત્યે રાગ પણ ન થાય અને દ્વેષ પણ ન થાય. કોઈના પ્રત્યે મને કોઈ પણ પ્રકારનો અનુરાગ ન થાય, કોઈ પ્રત્યે રુચિ પણ ન થાય અને કોઈના પ્રત્યે મને તિરસ્કાર પણ ન થાય. બધાને હું માત્ર મારા જ્ઞાનમાં જાણું, એ સિવાય બીજું કાંઈ નહીં. જ્ઞેય માત્ર હું જાણું, પણ એના પ્રત્યે મને રુચિ થાય કે એમાં મને ઇષ્ટ બુદ્ધિ થાય એવું નહીં, કે એના પ્રત્યે મને દ્વેષ થાય, તિરસ્કાર થાય, એની અરુચિ થઈ જાય તો સારું એમ થાય, એમ પણ નહીં. જે કાંઈ છે એ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. હું એનાથી જુદો ભગવાન આત્મા છું, એમ હું મધ્યસ્થ થાઉં. તો આવું મધ્યસ્થ થવું છે તો એ શું વિચારે છે? તો છે કે આ જે શરીર આદિ જે દેખાય છે એ બધા પદાર્થો એ તો ચેતના રહિત જડ છે. તો એની સાથે હું કોઈ પણ પ્રકારે કાંઈ ચર્ચા વિચારણા કરી શકતો નથી. એની સાથે મારે શું સંબંધ છે? હું જે કાંઈ કહીશ એને પણ એ સમજવાના નથી, જાણવાના નથી, કેમ કે એ તો જડ છે અને જ્ઞાન તો થતું નથી. એટલે એના પર હું ક્રોધ કરું, દ્વેષ કરું, એનો તિરસ્કાર કરું, એને કાંઈ પણ કહું તો પણ એ તો કાંઈ સમજવાના નથી, સાંભળવાના નથી, કેમ કે એ તો જ્ઞાન કરી શકતા જ નથી. અથવા તો એના પ્રત્યે હું રુચિ કરું, એમના પ્રત્યે રાગ દેખાડું, એમના પ્રત્યે પ્રેમ દેખાડું, સ્નેહ દેખાડું, તો પણ એ કાંઈ એ સમજવાના નથી. એ અચેતન જડ છે. એટલે હું એમના પ્રત્યે રોષ પણ કરતો નથી અને તોષ પણ કરતો નથી. વળી જે ચૈતન્ય સ્વરૂપ છે એ આત્મા, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા ઇન્દ્રિય દ્વારા દેખાય એવો નથી. તો પછી એ દેખાતો જ નથી, જે એના પ્રત્યે હું કઈ રીતે રોષ કરું કે તોષ કરું? માટે હું તો મધ્યસ્થ થાઉં છું. હું કોઈ પ્રત્યે રોષ કે તોષ કરતો નથી અને હું તો મધ્યસ્થ થાઉં છું. એમ આ વાત 46મા શ્લોકમાં આવી. એનો ગાથાર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે. ભાવાર્થમાં અહીંયા જે વાત છે એ થોડી આપણે લઈએ છીએ કે છે કે જ્ઞાનીને અલ્પ રાગ દ્વેષ થાય, પણ ભેદ જ્ઞાનના બળે તે આ વાત આપણે જે અત્યારે કરી એ પ્રમાણે, એટલે કે ઉપર પ્રમાણે જે વાત કરી એ રીતે એ અંદરમાં સમાધાન કરી અને પોતાના જ્ઞાનના વિષયને તુરંત પલટી નાખે છે. પરનું જ્ઞાન કરતો તો એને બદલે હવે એ પોતે સ્વનું જ્ઞાન કરે છે. વિષય એનો બદલાઈ ગયો. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો જ્ઞાન તો કરવાનો જ છે, કોઈનું ને કોઈનું તો જ્ઞાન કરે જ છે ને. પણ એના જ્ઞાનનો વિષય પર હતો, એને બદલે હવે જ્ઞાનનો વિષય એ સ્વ થઈ જાય છે, સ્વનું જ્ઞાન કરવા વાળો થઈ જાય છે. એટલે કે છે કે પોતાના જ્ઞાનના વિષયને તુરંત પલટી નાખે છે અને જ્ઞાન આનંદ સ્વરૂપને જ જ્ઞાનનો વિષય બનાવે છે. તેની વારંવાર ભાવના ભાવતા રાગ દ્વેષની વૃત્તિ સ્વયં ક્રમે ક્રમે ટળી જાય છે. તો આત્મભાવના પુસ્તકમાં હવે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે કહ્યું છે એને સમજીએ. આત્મભાવના પાના નંબર 189, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 198. અહીંયા કહે છે વિતરાગી સમાધિ માટે ધર્મી જીવની ભાવના. વિતરાગી સમાધિ માટે ધર્મી જીવની ભાવના. ગુરુદેવે તો એને એ રીતે મૂલ્યું છે, કેમ કે જે વાત કરવામાં આવી છે એ વાત સમ્યક દ્રષ્ટિ છે, જે સમ્યક દર્શનથી ચ્યુત નથી થયો અને માત્ર જેને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા રાગ દ્વેષના પરિણામ થાય છે, તો એને ટાળીને વધારે એકાગ્રતા કઈ રીતે કરે છે, એટલે કે
એ વિતરાગી સમાધિમાં કઈ રીતે આગળ વધે છે એની વાત પણ આ શ્લોકમાં આવી જાય છે. અને એ સાથે સાથે જે સમ્યક્વથી પડ્યો છે, જેને પડવાનું થયું છે, એ પાછો પોતાનું સ્થિતિકરણ કરે છે એની વાત પણ આવી જાય છે. એટલે ગુરુદેવે તો અહીંયા એ રીતે લીધું કે વિતરાગી સમાધિ માટે ધર્મી જીવની ભાવના, જે સમ્યક દ્રષ્ટિ થયો છે એ હવે સમાધિને કઈ રીતે પ્રગટ કરે, કેવી ભાવના હોય છે, એની કેવી વિચારધારા હોય છે. અહીંયા કહે છે વિતરાગી સમાધિ માટે ધર્મી જીવ વેદ જ્ઞાનની દ્રઢ ભાવના ભાવે છે. અને પછી 46મી ગાથા લીધી છે, એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આ જે શરીર આદિ દ્રશ્ય પદાર્થો છે તે તો અચેતન છે. તેને તો કાંઈ ખબર નથી કે કોણ અમારા ઉપર રાગ કરે છે અને કોણ દ્વેષ કરે છે. એ જડને ક્યાં ખબર છે? અને રાગ દ્વેષ આદિને જાણનાર જે ચેતન તત્વ છે તે તો ઇન્દ્રિયોથી અગ્રાહ્ય અદ્રશ્ય છે. તો હું કોના ઉપર રાગ દ્વેષ કરું? માટે બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈને હું મધ્યસ્થ થાઉં છું. આમ ધર્મી વિચારે છે અને પોતાની પરિણતિમાં સમાધિ રાખે છે. પોતાની પરિણતિમાં સમાધિ રાખે છે. જો એ વાત ગુરુદેવે અહીંયા મધ્યસ્થ થાઉં છું એમાંથી લીધી છે. હું મધ્યસ્થ થાઉં છું, આમ ધર્મી વિચારે છે અને મધ્યસ્થ થાઉં છું તો પછી શું થાય છે? પોતાના પરિણામ કેવા થાય છે? એને સંભાવ થઈ જાય છે, સમતાના પરિણામ થાય છે. એટલે એ પોતાના સ્વરૂપમાં જો વળી જાય છે તો એને સમાધિ થાય છે. મધ્યસ્થ થાઉં છું, પહેલા તો એ વિચારધારામાં એ આગળ વધે છે કે રાગ દ્વેષ કોના પ્રત્યે કરવું? જે મારું નથી અને જે જાણતું પણ નથી, જે જ્ઞાન પણ કરતું નથી, એની સાથે વળી રાગ દ્વેષ, એવા પરિણામ તો હોવા જ ન જોઈએ. અને જે ઇન્દ્રિયો દ્વારા જાણાતો પણ નથી, ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે, અદ્રશ્ય છે, દ્રશ્યમાં આવતો નથી, તો એના પ્રત્યે, એવા ચૈતન્ય પ્રત્યે પણ વળી રાગ દ્વેષ કેવા? એટલે હું તો મધ્યસ્થ થાઉં છું, ને મધ્યસ્થ થાઉં છું એ વાતને જ બરાબર પકડવાની છે. મધ્યસ્થ થાઉં છું એટલે મને કોઈના પ્રત્યે કાંઈ રાગ કે દ્વેષ કરવાનું પ્રયોજન જ દેખાતું નથી. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ કરવાનું મને કોઈ પ્રયોજન લાગતું જ નથી. આમ ધર્મી વિચારે છે. અને એમ વિચારે છે તો પછી એ પોતાના સ્વરૂપ તરફ વળે છે. અને સ્વરૂપ તરફ વળે છે તો શું થાય છે? સ્વરૂપ તરફ વળે છે તો એ શાંત પડે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે એમ એના પરિણામો વિતરાગી થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે એને પોતાની પરિણતિમાં સમાધિ રાખે છે. સંભાવ થઈ ગયો અને સ્વરૂપમાં વળ્યો, સ્વરૂપમાં એકાગ્રતા કરી તો પછી પરિણામ પણ એવા જ થયા, વિતરાગી પરિણામ થયા. એમ સમાધિ રાખે છે. અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે કે આ શરીર રૂપાળું કે આ શરીર કાળું એવી બુદ્ધિથી રાગ કે દ્વેષ કરવું, ત્યાં શરીર તો કાંઈ જાણતું નથી. આ શરીર જ હું નથી. શરીર તો અચેતન છે. અચેતન ઉપર રાગ દ્વેષ કરવાથી શું? એટલે શરીર અને આત્માને ભિન્ન ભિન્ન દેખનાર જ્ઞાનીને રાગ દ્વેષનો અભિપ્રાય રહેતો નથી. શરીર અને આત્માને ભિન્ન જે જાણે છે, દેખે છે, જે આત્માને અનુભવે છે, એને શરીરથી પોતે ભિન્ન છે એવું સ્પષ્ટ થયું છે. એટલે પછી એવા જ્ઞાનીને રાગ દ્વેષનો અભિપ્રાય રહેતો નથી. ગુરુદેવ કહે છે સુંદર સ્ત્રીને દેખે ત્યાં આ સ્ત્રી સુંદર છે એમ માનીને અજ્ઞાની રાગ કરે છે, જ્ઞાની કરતો નથી. જ્ઞાની તો આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન દેખે છે. જ્ઞાની તો આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન દેખે છે કે આ જે સુંદર રૂપાળું શરીર દેખાય છે
એ તો અચેતન જળ છે, એ પરમાણુનો સ્કંદ છે, એ તો હાડ માંસનું ઢીંગલું છે, પરમાણુનું ઢીંગલું છે. તેને તો ખબર પણ નથી કે કોણ તેના ઉપર પ્રીતિ કરે છે. એટલે શરીરને તો કાંઈ જ્ઞાન થતું નથી, શરીર તો જાણતું પણ નથી કે કોઈ પ્રીતિ કરે છે કે કોઈ દ્વેષ કરે છે. અને અંદર સ્ત્રીના શરીરમાં એની સાથે રહેલો જે આત્મા છે એ મને ક્યાં દેખાય છે? એ મને મારી ઇન્દ્રિયો દ્વારા કંઈ જણાતો નથી, આંખથી દેખાતો નથી. તો પછી દેખ્યા વગર કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ શા માટે થાય? દેખ્યા વગર તેના ઉપર રાગ શું અને દ્વેષ શું? માટે મારા રાગ દ્વેષનો કોઈ વિષય નથી. બહારમાં મારે માટે કોઈ રાગ દ્વેષનો વિષય છે જ નહીં. જે મને દેખાતું નથી એના પ્રત્યે પણ હું શું રાગ દ્વેષ કરું? અને જે દેખાય છે એ તો જડ છે, તો પછી મારે ક્યાં રાગ દ્વેષ કરવાનો રહ્યો? માટે હું મધ્યસ્થ થઉં છું. એટલે હવે એ તરફથી મારો જ્ઞાનનો ઉપયોગ અંતર તરફ વળે છે. કે બહારમાં મારે કોઈ સાથે કાંઈ કરવા પણ રહ્યું નથી, તો ઉદાસીનતા વર્તે છે. બહારમાં એને ઉદાસીનતા વર્તે છે. એટલે જ્ઞાની પોતે સ્વરૂપ તરફ વળે છે અને પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરે છે. હું તો જ્ઞાતા રહીને ઉદાસીન મધ્યસ્થ થાઉં છું. પર પ્રત્યે મધ્યસ્થ રહીને અતિન્દ્રિય જ્ઞાન વડે હું મારા સ્વતત્વને જ વિષય કરું છું. આત્મા જ મારો ધ્યેય છે, તેને જ જ્ઞાનનો વિષય બનાવીને હું મધ્યસ્થ થાઉં છું. આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. અહીંયા કહે છે કે આત્મા જ મારો ધ્યેય છે, તેને જ જ્ઞાનનો વિષય બનાવીને હું મધ્યસ્થ થાઉં છું. આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. શું કહે છે ગુરુદેવ? કે મધ્યસ્થતા તે જ સમાધિ છે. મધ્યસ્થતાને સમાધિ કહી. મધ્યસ્થપણું ખૂબ સમજવા જેવું છે. જીવ મધ્યસ્થ થાય એનો અર્થ શું છે? પરમાં ક્યાંય હવે એને રાગ કે દ્વેષ થતા જ નથી. પરમાં કાંઈ રુચિ પણ રહી નહીં. પર પ્રત્યે ઉદાસીનતા થઈ. એટલે કે પર બધું જે છે તે જ્ઞેય માત્ર છે અને હવે એનું જ્ઞાન થાય છે તો થાય છે, પણ એમાં મારે શું કરવા પણ છે? એમાં મારે રોકાઈને રહેવાની શું જરૂર છે? એ તરફ મારે લક્ષ્ય કરવાની પણ શું જરૂર છે? એ બધા જ્ઞેયો છે, એ બધા પર જ્ઞેયો છે અને એ બધા જ્ઞેયો મારા જ્ઞાનનો વિષય થાય છે, પણ એ સાથે મારે જોડાવાનું છે એમ તો વાત રહેતી નથી. ત્યાં મારે કાંઈ કરવાનું છે એ વાત પણ રહેતી નથી. એ મને લાભદાયી છે એ વાત પણ રહેતી નથી. કોઈ રીતે એ જે જ્ઞેયો છે, એ પરજ્ઞેયો છે, મને ક્યાંય કોઈ રીતે આકર્ષી શકે એમ નથી. મને એ કોઈ રીતે બાંધી રાખે એમ નથી. મને એ અટકવાનું કારણ થાય એમ નથી. એટલે હું એ બધા પ્રત્યે એક ઉદાસીનતાના ભાવથી, બધાને મધ્યસ્થ ભાવથી જોઉં છું કે બધું બરાબર છે, એ માત્ર જ્ઞેય છે. જ્ઞેય અપેક્ષા એ બધું એક જ છે. દરેક જે કંઈ બહારમાં દેખાય છે, ઇન્દ્રિયોના વિષયો છે, એ બધું જ્ઞેય છે. એથી વિશેષ કાંઈ નથી. એમાં કોઈ વિવિધતા મને તો દેખાતી નથી. આ મધ્યસ્થ ભાવ છે. એટલે પછી પોતે સ્વરૂપ તરફ વળે છે. એટલે એ સ્વરૂપ તરફ વળે છે. એટલે સ્વરૂપ તરફ વળે છે તો પછી સમાધિ છે. એટલે ગુરુદેવ કહે છે કે આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. સંભાવની વાત આપણે કરી. સંભાવ પણ એ જ રીતે છે કે જ્ઞેય માત્ર છે. પછી એમાં એ જે જ્ઞેય છે એમાં પછી ભેદ શું પાડવા? આ કોમ્પ્યુટર છે અને આ ગ્લાસ છે ને આ ટેબલ છે ને આ ચેર છે ને આ બધા ભેદ શું પાડવા? સામે બીજા જીવો છે, આપણને લાગે તો એ જીવો ક્યાં દેખાય છે? એના શરીર દેખાય છે. આ સ્ત્રી ને આ પુરુષ ને આ
પ્રાણી છે, આ બધા મારાથી જુદા ભિન્ન છે, એ બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે. એટલે જ્ઞેય અપેક્ષા એ બધું સાદૃશ્ય છે. જ્ઞેય બધા જ જ્ઞેય છે એમ થઈ જાય છે. એટલે એ તરફની રુચિ રહેતી નથી કે એ તરફ કોઈ દ્વેષ પણ થતો નથી. એવી મધ્યસ્થતા થઈ જાય છે. એવો સમભાવ, એક સરખો ભાવ બધા પ્રત્યે કે એ જ્ઞેય છે, એથી વિશેષ બીજું કાંઈ નથી. એમ એ પોતે મધ્યસ્થતા કરી અને સ્વરૂપ તરફ વળે છે. એટલે ગુરુદેવ કહે છે કે આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. સમકીતીને જ આવી સમાધિ થાય છે. સમકીતીને જ કેમ આવી સમાધિ થાય? કેમ કે બીજો પોતાના સ્વરૂપને જાણતો જ નથી. એટલે એને તો બહારમાં ક્યાંક ને ક્યાંક તો રસ પડશે જ. અને બીજા પર પદાર્થો જે જ્ઞેય છે એના જ્ઞાન કરવા, ને એમાં શું છે ને પછી એમાં રસ લેવો ને એની રુચિ કરવી ને એમાં એવી ઊંધી માન્યતા સ્થાપવી કે મને આ ઉપયોગી છે અથવા બિનઉપયોગી છે, આ બધું ચાલશે. એટલે જે મિથ્યા દ્રષ્ટિ છે એને આવી મધ્યસ્થતા હોતી નથી. સમકીતીને જ આવી મધ્યસ્થતા થાય છે અને આવી સમાધિ થાય છે. જેના જ્ઞાનનો વિષય સ્વતત્વ નથી, જેના જ્ઞાનનો વિષય સ્વતત્વ નથી, તેને પર પ્રત્યેના રાગ દ્વેષનો મિથ્યા અભિપ્રાય વર્તે છે. શું કહે છે? જેના જ્ઞાનનો વિષય સ્વતત્વ નથી, તેને પર પ્રત્યેના રાગ દ્વેષનો મિથ્યા અભિપ્રાય વર્તે છે. બહુ સરસ વાત મૂકી છે. જીવ જ્ઞાન તો કરે જ છે, જ્ઞાન તો કરે જ છે, પણ એનો વિષય શું છે? અનાદિનો આ મિથ્યા દ્રષ્ટિ જીવ એ પરના જ જ્ઞાન કરે છે. એના જ્ઞાનનો વિષય પર છે, સ્વતત્વ નથી. પણ સમ્યક દ્રષ્ટિ જે થયો છે, જેને આત્માનું ભાન જ્ઞાન થયું છે, જેને સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વરૂપને જાણ્યું છે, એનો વિષય સ્વતત્વ હોય. એટલે જેના જ્ઞાનનો વિષય સ્વતત્વ નથી, તેને પર પ્રત્યેના રાગ દ્વેષનો મિથ્યા અભિપ્રાય વર્તે છે. એટલે તેને અસમાધિ જ થાય છે. આગળ કહે છે, ધર્મીને અલ્પ રાગ દ્વેષ થાય. ધર્મીને, સમ્યક દ્રષ્ટિને, જ્ઞાનીને પણ અલ્પ રાગ દ્વેષ થાય, છતાં જ્ઞાનનો વિષય, જ્ઞાનનું ધ્યેય પલટી ગયેલ છે. એટલે જ્ઞાનનો વિષય બદલાઈ ગયો છે. જ્ઞાનનો વિષય એનો આત્મા છે, એનું સ્વરૂપ છે. એના જ્ઞાનનો વિષય એનું સ્વરૂપ છે. એ વિષય બદલાઈ ગયો. પહેલા જ્યાં સુધી સમ્યક્ત્વ નહોતું ત્યાં સુધી એના જ્ઞાનનો વિષય પણ પર જ હતું. હવે એના જ્ઞાનનો વિષય પોતાનું સ્વરૂપ છે. જ્ઞાન આનંદરૂપ આત્મા જ મારો સ્વ વિષય છે. જ્યાં રાગ દ્વેષ થાય ત્યાં અંતરના ચૈતન્ય વિષયને વારંવાર સ્પર્શીને જ્ઞાની રાગ દ્વેષને ટાળે છે. અજ્ઞાની બાહ્ય વિષયો પ્રત્યે જ રોષ તોષ કરે છે. અજ્ઞાની બાહ્ય વિષયો પ્રત્યે રોષ તોષ કરે છે, તેનું ધ્યેય જ બહારમાં ગયું છે. જ્ઞાનીએ અંતરના ચૈતન્ય સ્વભાવને ધ્યેય બનાવ્યું છે, અને પેલો અજ્ઞાની તો સ્વરૂપને જાણતો નથી, એટલે એનું ધ્યેય જ બહારમાં છે. એનું બધું ધ્યાન બહારમાં જ છે. એના જ્ઞાનના વિષયો પણ બહારમાં જ છે. અને બહારમાં પણ જડ ચેતનની ભિન્નતા દેખતો નથી. એટલે એ એમાં ને એમાં આગળ ને આગળ ચાલ્યા જ કરે છે. એક પછી એક વિષય બદલ્યા કરે છે. જળને ચેતનને એ જુદા જાણતો નથી. પોતે ચેતન ભગવાન આત્મા છે એવો અનુભવ નથી. એટલે જે જળ પદાર્થો છે એ સ્કંદ બધા પૂતગળના જે એની વિવિધ રચનાઓમાં એક ખૂબ ભ્રમિત થાય છે. એમાં એને ખૂબ રસ પડી જાય છે. જ્યારે જ્ઞાની છે, કે જ્ઞાની એ તો અંતરના ચૈતન્ય સ્વભાવને જ ધ્યેય બનાવ્યું છે, અને એવા એ જ્ઞાની બહારમાં પણ
જળ અને ચેતનની ભિન્નતા દેખતો થકો એ મધ્યસ્થ રહે છે. બંનેમાં આટલો ફેર છે, બહુ મોટો ફેર છે, રાત દિવસનો ફેર છે. આગળ કહે છે, હું તો જ્ઞાન મૂર્તિ જ્ઞાયક છું. જગતના પદાર્થો સૌના પરિણમન પ્રભાવમાં ચાલ્યા જાય છે. એક ઉદાહરણ આપી અને ગુરુદેવ બહુ સરસ વાત અહીંયા સમજાવે છે કે હું તો જ્ઞાન મૂર્તિ જ્ઞાયક છું. આ તો પહેલી વાત, આ મૂળભૂત વાત. જ્ઞાનીને આ વાત ક્યારેય ભૂલાતી નથી, આનું વિસ્મરણ થતું નથી. પોતે જ્ઞાન મૂર્તિ ભગવાન આત્મા જ્ઞાયક છે એનું વિસ્મરણ તો થતું નથી. એટલે કે છે હું તો જ્ઞાન મૂર્તિ જ્ઞાયક છું. જગતના પદાર્થો સૌના પરિણમન પ્રવાહમાં ચાલ્યા જાય છે. દરેક પદાર્થનું પરિણમન તો થાય જ છે. દરેક પદાર્થનું પરિણમન થાય છે. તો એ પરિણમન જે થાય છે તો એ નવી નવી અવસ્થાઓ થાય છે, એ પર્યાયો થાય છે, અને એવો પર્યાયનો આખો પ્રવાહ છે. એટલે કે છે કે જગતના પદાર્થો સૌના પરિણમન પ્રવાહમાં ચાલ્યા જાય છે. જેમ નદીમાં પાણીનું પૂર આવે ત્યાં પાણીનો પ્રવાહ તો ચાલ્યો જ જાય છે. એના કારણે આવ્યું છે ને એ ચાલ્યો જાય છે, પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે. પણ કોઈ અજ્ઞાની કાંઠે ઊભો એમ માને કે આ મારું પાણી આવ્યું, અથવા તો કોઈકમાં એવી કંઈક માન્યતા પણ કરે કે આ મેં પાણી લાવ્યું, કે એવું પણ હોય. કોઈક પ્રકારે એમાં કર્તાપણું પણ સ્થાપતો હોય, અને એ પાણી આવ્યું તો આ મારું છે, મારા પણ એમાં સ્થાપે, આ મારું પાણી આવ્યું, અને પછી ચાલ્યું જાય છે. તો કે છે કરે મારું પાણી ચાલ્યું જાય છે. પાણી આવ્યું અને ચાલ્યું ગયું એ એના કારણે આવ્યું ને ગયું, પણ આ પેલો એમ કે માને છે અજ્ઞાની કે આ પાણી મારું હતું ને એ ચાલ્યું ગયું, અને એ પછી દુઃખી થાય છે. એટલે બાહ્યમાં પદાર્થોના પરિણમન જે રીતે થવાના હતા તે રીતે થાય છે, અને આ અજ્ઞાની એ જે ઈચ્છા કરે છે એના કરતા કાંઈક વિપરીત થતું એને લાગે છે તો એ દુઃખી થાય છે. એને જે કલ્પના કરી છે, જે ઈચ્છા કરી છે, જે આસક્તિ પદાર્થોમાં કરી છે, એ પ્રમાણે પદાર્થોના પરિણમન થતા નથી. પદાર્થોના પરિણમન જેમ થવાના હોય તેમ જ થાય છે, અને આ પેલો દુઃખી થાય છે. ગુરુદેવે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે કાંઠે ઉભેલો માણસ એ પાણીના પ્રવાહને જોઈને જો એ એમ માને કે આ પાણી મારું છે, આ મારું પાણી આવ્યું ને ચાલ્યું જાય છે, ત્યારે કહે છે કરે મારું પાણી ચાલ્યું જાય છે. એવી આ બધી વાત છે. જે પદાર્થો સંયોગે કરીને પ્રાપ્ત થાય છે, અથવા તો એની અંદર જે કાંઈ પરિણમન થાય છે એ જૂના થાય છે, ઘસાય છે, તૂટી જાય છે, કાંઈ પણ થાય છે, તો એ બધામાં આ અજ્ઞાની દુઃખી થઈ જાય છે. એનો વિયોગ થાય છે તો પણ દુઃખી થઈ જાય છે. પાણીની વાતને આગળ વધારીને ગુરુદેવ સમજાવે છે કે અથવા તો એમ માને કે પાણીના પ્રવાહમાં હું તણાઈ જાઉં છું. હવે બહારમાં જ ઊભો છે છતાં એ એમ માને કે હું પાણીના પ્રવાહમાં તણાઈ જાઉં છું. આ બીજી રીતે વાત લીધી તો તેને કાંઈ તો દુઃખી થાઉં છું, તણાઈ જાઉં છું, અને એમ માનીને એ દુઃખી થાય છે. પણ એના બદલે જો એ કાંઠે ઊભો મધ્યસ્થપણે જોયા કરે કે આ પાણીનો પ્રવાહ છે, એ મારાથી જુદો છે, એ એના કારણે છે, અને હું તો એનાથી જુદો છું, બહાર છું, હું એમાં તણાતો પણ નથી, તો કાંઈ એને દુઃખ ન થાય. તો એને દુઃખ ન થાય. એ મધ્યસ્થપણું કહેવાય. જેમ છે તેમ પાણીનો પ્રવાહ છે ને પાણીનો પ્રવાહ જે ચાલ્યો જાય છે તો ચાલ્યો જાય છે, એને માત્ર એ જુએ છે, એના સંબંધી એ કોઈ વિકલ્પો કરતો નથી. એટલે પાણીનો પ્રવાહનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, અને એની સાથે જોડાતો નથી, એટલે એમાં તણાતો નથી, કે ઊભો જ રહ્યો છે, માત્ર એને જાણે છે. તો આ મધ્યસ્થ ભાવ છે.
હૃદય કહે છે કે તેવી રીતે જગતના પદાર્થોનો પરિણમન પ્રવાહ જે ચાલ્યો જાય છે, એટલે એ ચાલી રહ્યો છે. દરેક પદાર્થનું પરિણમન થાય છે, એની નવી નવી પર્યાયો થયા જ કરે છે. એવો પર્યાયોનો પ્રવાહ, એ પરિણમન પ્રવાહ એ તો થાય જ છે. તો એને મધ્યસ્થપણે માત્ર જોવો જોઈએ. એનો મધ્યસ્થપણે જ્ઞાતા રહેવાને બદલે જે અજ્ઞાની જીવ એમ માને છે કે હું આ પદાર્થોને પરિણમાવું છું, અથવા આ મારા પદાર્થો છે, આ પદાર્થોને હું પરિણમાવું છું એટલે કર્તા ભાવ કર્યો, અથવા તો આ મારા પદાર્થો છે એવો મમત્વ ભાવ કરે છે, તો તે જીવ મોહથી દુઃખી થાય છે. આગળ પણ કહે છે કે અથવા જે જીવ મધ્યસ્થ વિતરાગી જ્ઞાતા ન રહેતા તે પરિણમન પ્રવાહમાં રાગ દ્વેષ કરીને તણાય છે. જો તણાવવાની વાત લીધી તો અહીંયા રાગ દ્વેષ કરીને તણાય છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરી અને એમાં જોડાઈ જાય છે તો તણાય છે. તેને પણ રાગ દ્વેષથી દુઃખ થાય છે, અસમાધિ થાય છે, અશાંતિ થાય છે. પોતાના ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતા કરીને બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ જતા રાગ દ્વેષ થતા નથી. શું કહે છે કે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્રતા કરીને બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ જતા રાગ દ્વેષ થતા નથી અને વિતરાગ સમાધિરૂપ આનંદ અનુભવાય છે. માટે ધર્માત્માએ તેનું જ અવલંબન લેવું જોઈએ. તો આ રીતે અહીંયા 46મા શ્લોકનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછીથી મૂંઢ જીવોના ત્યાગ ગ્રહણનો વિષય શું છે અને ધર્માત્માના ત્યાગ ગ્રહણનો વિષય શું છે એ 47મા શ્લોકમાં દર્શાવે છે. સમાધિ તંત્રમાં શ્લોક 47. ત્યાગાદાને બહિર્મૂઢ કરોત્યધ્યાત્માત્મવિત નાંતર બહિરુપાદાનમ ન ત્યાગો નિષ્ઠિતાત્મન. ગુજરાતીમાં ગાથા છે. મૂંઢ બહિર ત્યાગે ગ્રહે જ્ઞાની અંતરમાય નિષ્ઠાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતરબાય. 47મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે મૂંઢ બહિર ત્યાગાદાને કરોતી, એટલે મૂર્ખ બહિરાત્મા બાહ્ય પદાર્થોનો ત્યાગ અને ગ્રહણ કરે છે. શું કહે છે? મૂંઢ શબ્દનો અહીંયા અર્થ મૂર્ખ કર્યો છે, બહિરાત્મા કર્યો છે, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની. તો એવો એ મૂર્ખ બહિરાત્મા બાહ્ય પદાર્થોનો ત્યાગ અને ગ્રહણ કરે છે. આત્મવિત્ત એટલે આત્માના સ્વરૂપને જાણનાર અંતરાત્મા અધ્યાત્મમ ત્યાગાદાને કરોતી, એટલે અંતરંગ રાગ દ્વેષનો ત્યાગ અને સમ્યક રત્નત્રયરૂપ આત્મ સ્વરૂપનું ગ્રહણ કરે છે. પેલા બહિરાત્માની વાત લીધી અને હવે કહે છે કે જે આત્માના સ્વરૂપને જાણે છે તે આત્મવિત્ત એટલે આત્માના સ્વરૂપને જાણનાર અંતરાત્મા એ શું કરે છે તો કે અધ્યાત્મમ ત્યાગાદાને કરોતી, એવો એ અંતરાત્મા અંતરંગ
રાગ દ્વેષનો ત્યાગ અને સમ્યક રત્નત્રય રૂપ આત્મ સ્વરૂપનું ગ્રહણ કરે છે. પરંતુ નિશ્ચિતાત્મન અંતઃ બહિ ન ત્યાગ ન ઉપાદાનમ. પરંતુ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત આત્માને અંતરંગ અને બહિરંગ કોઈ પણ પદાર્થનો ન તો ત્યાગ હોય છે અને ન તો ગ્રહણ હોય છે. જો અંતરાત્મા પછીથી જે આત્મામાં સ્થિત છે એની વાત લીધી. શું કહે છે કે શુદ્ધ સ્વરૂપમાં સ્થિત, જે શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છે એવા આત્માને અંતરંગ અને બહિરંગ કોઈ પણ પદાર્થનો ત્યાગ પણ નથી અને એનું ગ્રહણ પણ નથી. ત્રણ વાત આવી. બહિરાત્માની વાત આવી, અંતરાત્માની વાત આવી અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિત આત્માની વાત આવી. ટીકામાં કહે છે મૂંડ બહિરાત્મા ત્યાગ ગ્રહણ કરે છે. શામાં કરે છે? બહારમાં, એટલે બાહ્ય વસ્તુમાં. મૂંડ બહિરાત્મા ત્યાગ ગ્રહણ કરે છે બહારમાં, એટલે બાહ્ય વસ્તુમાં ત્યાગ ગ્રહણ કરે છે. દ્વેષના ઉદયને લીધે અભિલાષાના અભાવના કારણે મૂંડ આત્મા બહિરાત્મા તેનો એટલે બાહ્ય વસ્તુનો ત્યાગ કરે છે. અને રાગનો ઉદય થતા એટલે રાગને કારણે એના પ્રત્યે રાગ થાય છે ત્યારે તેની અભિલાષાની ઉત્પત્તિના કારણે એટલે એવી એની ઈચ્છા થતા એનું ગ્રહણ એટલે બાહ્ય વસ્તુનું ગ્રહણ કરે છે. મૂંડ બહિરાત્મા ત્યાગ અને ગ્રહણ કરે છે. તો શેના ત્યાગ ગ્રહણ કરે છે? કઈ રીતે કરે છે? તો કહે છે કે બહારમાં એટલે બાહ્ય વસ્તુમાં એ ત્યાગ ગ્રહણ કરે છે. વાસ્તવમાં નિશ્ચયથી તો એ પરપદાર્થને ગ્રહતોય નથી ને છોડતોય નથી. વસ્તુ સ્વરૂપ તો એવું જ છે, પણ એની માન્યતા એવી છે કે એ પદાર્થોનો ત્યાગ પણ કરે છે, કરી શકે છે, પદાર્થોને ગ્રહણ પણ કરે છે, કરી શકે છે, એવી એની માન્યતા છે. એ મૂંડ બહિરાત્માની એવી ઊંધી માન્યતા છે. મિથ્યાત્વને કારણે એ એવું માને છે. પરપદાર્થોના ત્યાગનો એ વિકલ્પ કરે છે અને એ પરપદાર્થનો ત્યાગ થાય છે તો એ એમ માને છે કે મેં એ ત્યાગ્યું. એ જ રીતે પરપદાર્થને એ રાખવાનો ભાવ કરે છે, એને ગ્રહણ કરવાનો ભાવ કરે છે અને એ પરપદાર્થને નું ગ્રહણ થવું થાય છે, એની સમીપમાં આવવું થઈ જાય છે તો એ એમ માને છે કે મેં એને ગ્રહણ કર્યું. એટલે ખરેખર તો એ મિથ્યાત્વ છે, પણ એ નિશ્ચયથી મિથ્યાત્વ જ છે. પણ અહીંયા એ વાત લીધી છે કે બહિરાત્માના કેવા વિકલ્પ હોય છે, કેવા ભાવ હોય છે, એ શું માને છે એની વાત અહીંયા તો સમજાવવી છે ને. એટલે એ રીતે વાત લીધી કે મૂળ બહિરાત્મા ત્યાગ ગ્રહણ કરે છે. અને શામાં કરે છે? તો કહે છે કે બહારમાં, એટલે કે બાહ્ય વસ્તુમાં એ ત્યાગ ગ્રહણ કરે છે. દ્વેષના ઉદયને લીધે એટલે જ્યારે એને કોઈ કારણથી દ્વેષનો ઉદય થયો છે, એવા સંયોગો થયા છે, તો એ અભિલાષાના ઈચ્છાના અભાવના કારણે એ મૂંડાત્મા બહિરાત્મા એ બાહ્ય વસ્તુનો ત્યાગ કરે છે. કોઈ વસ્તુ પદાર્થ જે છે એને કારણે એને નુકસાન થયું છે, નુકસાન થઈ રહ્યું છે, એ અનિષ્ટ વસ્તુ છે એમ જ્યારે એ માને છે તો એના પ્રત્યેની ઈચ્છા એને દૂર થઈ જાય છે અને એને છોડવાની ભાવ એને થઈ જાય છે. એટલે એના પ્રત્યે એ દ્વેષ થાય છે કે આ ગમે તેમ કરીને મારાથી જવું જોઈએ, મારી પાસેથી ચાલ્યું જવું જોઈએ, એને હું છોડી દઉં. એવા ભાવને લીધે, દ્વેષના ઉદયને લીધે, અભિલાષાના અભાવના કારણે મૂંડાત્મા બહિરાત્મા તેનું એટલે બાહ્ય વસ્તુનો ત્યાગ કરે છે. આ તો એક રીત કહી. હવે બીજી વાત પણ એમ પણ હોય ત્યાગની બહિરાત્માને વિશે કે એને શુભભાવ હોય અને એ વસ્તુને છોડે છે તો આપણને એમ થાય કે એને એના પ્રત્યે દ્વેષ તો છે નહીં, છતાં પણ એનો ત્યાગ કરે છે ને, એવો આપણને એક વિકલ્પ આવે.
કોઈ પણ વસ્તુનો ત્યાગ કરે છે તો કઈ દરેક વખતે દ્વેષપૂર્વક જ કરે છે એવું તો નથી થતું, શુભભાવપૂર્વક પણ કરે છે. શુભભાવપૂર્વક પણ એ ત્યાગ તો કરે છે ને. તો શુભભાવપૂર્વક ત્યાગ કરે છે એમ કહીએ ત્યારે જરાક વિચારવાની જરૂર છે કે એ વખતે એને પોતાના આત્માને જાણ્યો નથી ને પોતાના સ્વરૂપ ને એ જાણતો નથી, પોતે કોણ છે એ જાણતો નથી, એટલે એને એવો ભાવ થાય છે કે હું આ ત્યાગ કરું અને એના દ્વારા એ કોઈકને લાભ થશે. શુભભાવની વાત આપણે કરી રહ્યા છીએ કે શુભભાવ, ત્યાગના શુભભાવ. તો ત્યાગનો શુભભાવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને છે, તો એમાં દ્વેષ કઈ રીતે છે એ વાત આપણે તો સમજવી છે. ત્યાગનો શુભભાવ છે, બીજાને આ લાભદાયી થશે, ઉપયોગી થશે એમ કરી અને એ ત્યાગે છે, તો એનો એ શુભભાવ છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનો. તો એમાં પણ એને દ્વેષ છે. તો કઈ રીતે દ્વેષ છે? તો કે પોતાના સ્વરૂપનો દ્વેષ છે. પોતાનું સ્વરૂપ જે ત્યાગ કે ગ્રહણ કરી શકે એવું નથી, પોતાનું સ્વરૂપ જે ત્યાગ કે ગ્રહણ કરી શકે એવું નથી, ત્રિકાળ શુદ્ધ જ છે. તો એવા સ્વરૂપનું શ્રદ્ધાન એ નથી કરતો, એવા સ્વરૂપનું શ્રદ્ધાન કરતો નથી અને એ વાતને એ માનતો નથી, સ્વીકારતો નથી. એટલે એ રીતે એ પોતાના સ્વરૂપનો સ્વભાવનો એ દ્વેષ કરી રહ્યો છે. અંતરમાંથી ધારો કે એવી વાત આવતી હોય કે હું ત્યાગ કરી શકતો નથી, હું ગ્રહી શકતો નથી, તો એ વાત આવતી હોય તો એના પ્રત્યે એ શું કરે? એ અણગમો કરે કે ના, હું કરી શકું છું. એટલે શું થયું? પોતાના સ્વરૂપનો એને દ્વેષ કર્યો, એટલે એ દ્વેષ થઈ જાય છે. ત્યાગ થાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિને સ્વરૂપનો દ્વેષ જ વર્તે છે. બાહ્યમાં કાંઈ પણ એ કરી રહ્યો છે તો એને સ્વરૂપનો દ્વેષ વર્તે છે. પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જો એ ત્યાગ હોય અને એવો શુભભાવ આવ્યો હોય તો એ જે કરે છે એનો એ કરતા થતો નથી અને એનો ભાવ એવો છે કે હું ત્યાગ કરતો નથી. આ પર પદાર્થો જે એના કારણે આવવાના હતા તે આવ્યા ને જવાના છે ત્યારે હવે જાય છે તો એ જાય છે, હું કાંઈ એનું કાંઈ કરતો નથી, છતાં એ ત્યાગ કરતો આપણને બાહ્યમાં દેખાય. એટલે એને સ્વરૂપ પ્રત્યે દ્વેષ નથી. મિથ્યા દ્રષ્ટિને તો સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. એટલે અહીંયા દ્વેષની વાત જે લીધી છે, દ્વેષના ઉદયને લીધે આ વાતને સમજવાની જરૂર છે. નહીંતર શું થાય, કેટલાકને એમ થઈ જાય કે જે શુભભાવપૂર્વક ત્યાગ કરે છે એને પણ દ્વેષી કહી દીધો. તો આ વાત આ રીતે છે કે પોતાના સ્વભાવ ભાવ પ્રત્યે એને દ્વેષ થયો, એને સ્વીકાર્યો નહીં, એ તરફ વળ્યો નહીં. મૂળ વાત પોતાનો જેવો ત્રિકાળ સ્વભાવ છે એને જાણતો નથી, એનો અનાદર કરી અને એ પોતે ત્યાગ કરે છે એવા ભાવે થાય છે. એ સ્વભાવ ભાવનો દ્વેષ છે. બીજી રીતે કહીએ તો સ્વભાવ ભાવનો ઘાત પણ એમાં થઈ જાય છે. પોતાનો જે સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આનંદનો સ્વભાવ એને છોડી અને વિભાવ ભાવે થયો એટલે એને સ્વભાવ ભાવનો ઘાત પણ એમાં થાય છે. અહીંયા તો દ્વેષની અપેક્ષાથી વાત છે એમ આપણે સમજીએ છીએ. તો અહીંયા કહે છે કે મૂળ બહિરાત્મા ત્યાગ ગ્રહણ કરે છે. શેમાં ત્યાગને ગ્રહણ કરે છે? તો કે બહારમાં, એટલે કે બાહ્ય વસ્તુમાં. દ્વેષના ઉદયને લીધે અભિલાષાના અભાવમાં, એ અભિલાષાના અભાવના કારણે મૂળ બહિરાત્મા બાહ્ય વસ્તુનો ત્યાગ કરે છે અને એને જ્યારે રાગનો ઉદય છે ત્યારે રાગનો ઉદય થતાં એ પદાર્થોની ઈચ્છા થતાં, એની અભિલાષા થતાં, એવી અભિલાષાની ઉત્પત્તિના કારણે તેને બાહ્ય વસ્તુનું ગ્રહણ હોય છે, એને બાહ્ય વસ્તુને ગ્રહે છે. આ તો બહિરાત્માની વાત કરી. હવે બીજી વાત છે અંતરાત્માની. અંતરાત્માની વાત કરતા કહે છે કે આત્મવિદ એટલે અંતરાત્મા છે, પરંતુ આત્મવિદ એટલે અંતરાત્મા આત્મામાં જ અર્થાત આત્મ સ્વરૂપ વિશે જ ત્યાગ ગ્રહણ કરે છે. બહારમાં નથી કાંઈ કરતો.
અંતરાત્મા આત્મામાં જ અર્થાત આત્મ સ્વરૂપ વિશે જ ત્યાગ ગ્રહણ કરે છે. શેનો ત્યાગ કરે છે અને શેનું ગ્રહણ કરે છે? તો કે છે કે ત્યાગ તો રાગ દ્વેષ આદિનો વિભાવ ભાવનો એ ત્યાગ કરે છે. અંતર જલ્પરૂપ વિકલ્પ આદિનો એ ત્યાગ કરે છે. આ બધું અંદરમાં થાય છે. શું કે છે? અંતરાત્મા આત્મામાં જ અર્થાત આત્મ સ્વરૂપ વિશે જ ત્યાગ ગ્રહણ કરે છે. પોતાને જે રાગ દ્વેષના ભાવ થતા હતા એનો એ ત્યાગ કરે છે. રાગ દ્વેષ આદિનો કે અંતર જલ્પરૂપ વિકલ્પ આદિનો એનો એ ત્યાગ કરે છે. અને ગ્રહણ શેનું કરે છે? એટલે કે સ્વીકાર શેનો કરે છે? તો કે ચિદાનંદ આદિનો સ્વીકાર છે. જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે એવા પોતાના સ્વભાવ ભાવનો પોતાના સ્વરૂપનો એને સ્વીકાર છે, એનું એને ગ્રહણ છે. તો આ અંતરાત્માની વાત થઈ. એટલે બહિરાત્મા, અંતરાત્મા અને હવે જે પોતાના સ્વરૂપમાં સ્થિત થયા છે એની વાત લે છે. એટલે કે છે કે જે નિષ્ઠિત આત્મા અર્થાત કૃત્ય આત્મા છે, પોતે સ્વરૂપને વિશે સ્થિર થયા છે, તેને અંતરાત્મા કે બાહ્યમાં કાંઈ ગ્રહણ નથી તથા અંતરમાં કે બાહ્યમાં કાંઈ ત્યાગ નથી. એને અંતરમાં પણ કાંઈ ગ્રહણ ત્યાગ નથી, બહારમાં પણ કાંઈ ગ્રહણ કે ત્યાગ નથી. પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, કૃત્ય થયા છે. એટલે એમને હવે કાંઈ ગ્રહવું નથી અને કાંઈ છોડવું પણ નથી. રાગ દ્વેષ પણ એમને તો રહ્યા નથી અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે તો કૃત્ય થયા છે. ભાવાર્થમાં એ વાત સમજાવે છે કે બહિરાત્મા જે પદાર્થ ઇષ્ટ લાગે છે તેને ગ્રહણ કરવા ઈચ્છે છે અને જે પદાર્થ અનિષ્ટ લાગે છે તેનો ત્યાગ કરવા ઈચ્છે છે. ખરેખર વાસ્તવમાં એ એમ કરી શકતો નથી, પણ એની આ ઈચ્છા હોય છે. એના જે વિકલ્પો છે એની વાત લીધી છે. વાસ્તવમાં કોઈ જ્ઞાની કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગ કરી શકતો જ નથી. કોઈ માને કે અમે આ ગ્રહણ કરીએ છીએ અને આ ત્યાગ કરીએ છીએ એ વાત જુદી છે અને જે સત્ય છે એ જુદું છે. સત્ય તો એ છે કે આત્મા કાંઈ ગ્રહી શકતો નથી. આત્માને કોઈ ગ્રહણ પણ નથી ને ત્યાગ પણ નથી. આત્મા એક તણખલાને પણ ગ્રહી શકતો નથી. એટલે આત્માને કાંઈ ગ્રહવું નથી અને ગ્રહવું નથી તો છોડવું પણ નથી. એ તો પોતાના આનંદ ગુણ સહિત ધ્રુવ ભગવાન આત્મા એવો ને એવો ત્રિકાળ રહ્યો છે. એને ક્યાં પરનું ગ્રહવું કે પરનું છોડવું છે? એને પરનું ગ્રહવું નથી, પરનું છોડવું પણ નથી. એટલે વાસ્તવમાં કોઈ જ્ઞાની કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગ કરી શકતો જ નથી. છતાં બહિરાત્મા તેના ગ્રહણ ત્યાગ કરવાનું માને છે. એ તેની મૂંઢતા છે, એ એનું અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. હવે અહીંયા એક આ વાત લીધી, વાસ્તવમાં કરીને જે વાત લીધી, તો એ વાત જે છે તો એ અગાઉ સમાધિ તંત્રના શ્લોક 20ની અંદર પણ આવી ગઈ છે. એ વખતે પણ આપણે એ વાત લીધી હતી અને એ વખતે આ સમયસારની ગાથા 406ની ગાથા છે એ આપણે લીધી હતી. તો 406ની ગાથાની અંદર એ વાત આવી હતી. આજે એનો વધુ વિસ્તાર આપણે નથી લેતા, ફક્ત એ વાત સમયસારમાં જે રીતે છે એ રીતે આપણે અહીંયા ફરીથી જરાક લઈએ છીએ. સમયસારની ગાથા 405, 406 અને 407 એ ત્રણ ગાથા સાથે છે. એમાં જે છઠ્ઠી ગાથા છે એમાં એમ કહ્યું છે કે જે દ્રવ્ય છે પર તેને ન ગ્રહી ન છોડી શકાય છે એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈશ્વિક છે. એટલે આ વૈશ્વિક ગુણ અને પ્રાયોગિક ગુણ એ વિશે પણ આપણે વાત કરી હતી. તો એનો અર્થ એ છે કે જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ વૈશ્વિક
ગુણ છે. અને ટીકાની અંદર એ વાત લેવામાં આ રીતે આવી કે જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ જરા પણ ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક અર્થાત નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈશ્રસિક અર્થાત સ્વાભાવિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી કર્મ નો કર્મ આદિરૂપ પરદ્રવ્ય જ્ઞાનનો અમૂર્તિક આત્મદ્રવ્યનો આહાર નથી, કારણ કે તે મૂર્તિક પૂતગલ દ્રવ્ય છે. અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહીં, તેથી જ્ઞાન આહારક નથી. આ એ પછીની જે ગાથા હતી 407 એમાં એ વાત આવતી હતી. પણ આ પરનું ગ્રહવું કે છોડવું એ આત્માને નથી. એ વાત મૂળ તો અહીંયા 406 ની અંદર આવી હતી અને એ વાતને અહીંયા ફરીથી યાદ કરી છે. તો સમાધિ તંત્રમાં અહીંયા કહે છે ભાવાર્થમાં કે બહિરાત્મા જે પદાર્થ ઇષ્ટ લાગે છે તેને ગ્રહણ કરવા ઈચ્છે છે અને જે પદાર્થ અનિષ્ટ લાગે છે તેનો ત્યાગ કરવા ઈચ્છે છે. પણ વાસ્તવમાં કોઈ જ્ઞાની કે અજ્ઞાની એટલે બહિરાત્મા હોય કે અંતરાત્મા હોય કોઈ પણ હોય એ ખરેખર બાહ્ય પદાર્થના ગ્રહણ ત્યાગ કરી શકતો જ નથી. છતાં બહિરાત્મા એ ગ્રહણ ત્યાગ કરવાનું માને છે અને એ એની મૂળતા છે. હવે અંતરાત્મા વિશે ભાવાર્થમાં કહે છે કે અંતરાત્મા આત્મ સ્વરૂપમાં જ ગ્રહણ ત્યાગ કરે છે. આત્મ સ્વરૂપને વિશે જ એટલે અંદરમાં જે ગ્રહણ ત્યાગ કરે છે. તો શું અંદરમાં ગ્રહણ ત્યાગ કરે છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે. એમાં શું કાંઈ એ ફેરફાર કરે છે? ના, એમ નથી. એમ કહેવાનો આશય નથી. કંઈ 2-5 ગુણોને વધારે ગ્રહી લે છે કે કોઈ ગુણોને છોડી દે છે? ના, એમ નથી. પણ એ જ્ઞાન કરે છે અને પરનું જ્ઞાન કરે છે, પર સંબંધીનું જ્ઞાન કરે છે, તો એને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે ક્યારેક એવા રાગ દ્વેષના ભાવ થઈ જાય છે, એટલે વિભાવ ભાવ થાય છે. તો એવા વિભાવ ભાવને ત્યાગે છે, એવા વિભાવ ભાવને ત્યાગે છે અને સ્વરૂપ તરફ વળી અને પોતાના સ્વભાવ ભાવે થાય છે એવું એનું સ્વભાવ ભાવનું ગ્રહણ છે અને વિભાવ ભાવનો ત્યાગ છે. તો કહે છે અંતરાત્મા આત્મ સ્વરૂપમાં જ ગ્રહણ ત્યાગ કરે છે. અર્થાત તે બાહ્ય પદાર્થોથી ચિત્તવૃત્તિ હટાવી સ્વસન્મુખ થઈ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ગ્રહણ કરે છે. તેમ કરતા રાગ દ્વેષ આદિનો કે વિકલ્પ આદિનો સ્વયં ત્યાગ થઈ જાય છે. રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી, એટલે ખરેખર રાગાદિની અનુત્પત્તિ તે જ ત્યાગ છે. આ અંતરાત્માની વાત કરી. હવે ત્રીજી વાત, જે આત્મામાં સ્થિર થયા છે, સ્વરૂપમાં સ્થિર થયા છે, તો કહે છે કે શુદ્ધ સ્વરૂપમાં સ્થિત આત્મા એટલે નિશ્ચિત આત્મા કૃત્ય હોવાથી તેને બાહ્ય યા અંતરંગ કોઈ પણ વિષયમાં ગ્રહણ ત્યાગની પ્રવૃત્તિ હોતી નથી. તે તો પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સદા સ્થિર રહે છે. વિશેષમાં અહીંયા કહે છે કે બહિરાત્માને અંદરના ચૈતન્ય તત્વનું જ્ઞાન નથી, તેને સ્વ પરનું ભેદ જ્ઞાન નથી. જે બાહ્ય પદાર્થો દેખે છે તેની સાથે એકતા બુદ્ધિ કરે છે, તેમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરી રાગ દ્વેષ ભાવથી તેના ગ્રહણ ત્યાગ કરવા ઝંખે છે. પરંતુ બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગ તેને આધીન નથી, એટલે ખરેખર એ કંઈ કરી શકે એમ નથી, એને આધીન નથી. બાહ્ય પદાર્થોનું આવવું જવું, એના સંયોગ થવા અને એના વિયોગ થવા એ જીવને આધીન ક્યાંથી હોય? એટલે એ એને ગ્રહે અને છોડે અને આ વાત છે જ નહીં. એ છે કે બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગ એ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા જે છે એ માને છે કે હું કરી શકું છું, પણ એને આધીન નથી. તે
તે પદાર્થો તો પોતાના કારણે આવે છે અને જાય છે, પરંતુ ઊંધી માન્યતાને લીધે તેના બાહ્ય ગ્રહણ ત્યાગ રાગ દ્વેષ ગર્ભિત છે અને એ બહિરાત્માને હોય છે. તેના અભિપ્રાયમાં આત્મ સ્વભાવનો ત્યાગ અને વિભાવ તથા પરભાવોનું ગ્રહણ છે. એટલે વાસ્તવમાં તો એ બાહ્ય પદાર્થોને ગ્રહતો નથી, પણ એ ખરેખર તો એ વિભાવને ગ્રહે છે. એને એમ લાગે છે કે બાહ્ય પદાર્થોને ગ્રહે છે, અને એ જ રીતે એ કોઈ બાહ્ય જે પદાર્થો છે એને છોડે છે એમ નથી, પણ એ છોડે છે તો પોતાના સ્વભાવને છોડે છે. અને આ પોતાના સ્વભાવને છોડવા રૂપ જે વાત લીધી છે એનું નામ જ દ્વેષ છે. એને દ્વેષ કહેવો છે. સ્વભાવને છોડે છે, સ્વભાવનો ત્યાગ અને વિભાવનું ગ્રહણ એ બહિરાત્માને હોય છે. બહિરાત્માને સ્વભાવનો ત્યાગ અને વિભાવનું ગ્રહણ છે, પરભાવોનું ગ્રહણ છે, પરના લક્ષ્ય તથા ભાવોનું ગ્રહણ છે. જ્યારે અંતરાત્માને એનાથી વિપરીત છે. અંતરાત્માને સ્વભાવનું ગ્રહણ છે અને વિભાવનો ત્યાગ છે. અંતરાત્માને અભિપ્રાયમાં માન્યતામાં પર પદાર્થોના ગ્રહણ ત્યાગ તો છે જ નહીં, પણ એનાથી આગળ વધીને એને તો વિભાવ ભાવનો ત્યાગ છે અને સ્વભાવ ભાવનું ગ્રહણ છે. એટલે અહીંયા કહે છે કે અંતરાત્માને અભિપ્રાયમાં માન્યતામાં શ્રદ્ધામાં પર પદાર્થોના ગ્રહણ ત્યાગ જ નથી. અસ્થિરતાને લીધે થોડી રાગ દ્વેષની વૃત્તિ ઉઠે, પણ તેને તેની સાથે એકતા નથી. એટલે એ પદાર્થો સાથે એકત્વ નથી, મમત્વ નથી, સ્વામીપણું નથી, એનું કર્તાપણું પણ નથી. અને આ વૃત્તિ પણ આત્મ સ્વરૂપનું ગ્રહણ થતાં, એટલે કે સ્વભાવ ભાવે થતાં, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરતા એ સ્વયં સમી જાય છે. આ વૃત્તિ જે થઈ, રાગ દ્વેષની વૃત્તિ જે ઉઠી છે એ પોતાના સ્વભાવ ભાવે થતાં સમી જાય છે, નષ્ટ થઈ જાય છે. તો આ રીતે અહીંયા 47મો શ્લોક પૂરો થાય છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદાન બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે